જય આદિવાસી મિત્રો, કેમ છો? તો હું સુરત ગયો હતો તો ભાઈ એક ચીઝ નોટિસ કરી મેં ત્યાંની. તો બહુ ટ્રાફિક હતું. તો ટ્રાફિકમાં કેવું છે, પછાડીથી એક ભાઈએ મારી બાઇકને ઠોકી દીધી. તો સાયલેન્સર હાથે લાગી ગયું. તો મેં એમને કીધું ચાલશે, એમ બરાબર છે, ઠીક છે. તો ભાઈ અગાડી જતાં થોડોક અગાડી મારાથી એમના સાયલેન્સરમાં કોઈ એક બીજાની ગાડી પર ઠોકી દીધું. તો એ ભાઈએ બી મને કીધું કંઈ વાંધો નહીં, ચાલશે. તો ભાઈ ત્યાંનો ને આપણા ગામડા બાજુ તો બહુ જ ફરક છે. અહીંયા થોડું ઘણું બી લાગી જાય એટલે પેલો ભાઈ ચાવી કાઢી લે, પછી એમ કહેશે કે ભાઈ તું કાનો છે, હું છે, આમ તેમ, પછી મારામારી પર ઉતરી જાય. ભાઈ આપણા સમાજનો હોય, આપણા વાળો હોય તો ઠીક છે, વધારે નુકસાન નહીં થયું હોય તો જવા દેવું જોઈએ. અને હમણાં થોડાક ટાઈમ પહેલાં અમારે બી મામાના છોકરા હતા, આવું થયું હતું. સામેવાળો બહુ પીધેલો હતો, આપણા ગામવાળો જ હતો. તો કંઈ વધારે નુકસાન ના થયું હતું. તો પછી અમે બી એમને કીધું હતું કે ચાલો ભાઈ, જે ખર્ચો થાય તે ખાલી કરી આપજે ગાડીનું. આ મારામારી કરવાનું, આને મારવાનું, તેને મારવાનું, પછી લગ્નોમાં પછી પેલાને પાછું એને શોધીને મારો તમે. આ બધા બહુ મોટી લડાઈ થઈ જાય થોડી નાની સામાન્ય બાબતોમાં. તો ભાઈ ધ્યાન રાખવાનું થોડું આ વાતને.